નમસ્કાર મિત્રો, આ નેસડા ગામ ડીસાની બાજુમાં આવતું નેસડા ગામમાં સદભાવના વૃદ્ધાશ્રમના માધ્યમથી અને સમસ્ત મહાજનના સૌજન્યથી અહીં હજારો વૃક્ષો વાવવામાં આવ્યા. પણ એ વૃક્ષો સદભાવના વૃદ્ધાશ્રમે સંપૂર્ણ જવાબદારી સાથે વૃક્ષો વાવ્યા. એક વૃક્ષને વાવવાથી માંડી અને મોટું કરી દેવાની જવાબદારી જ્યારે સદભાવના વૃદ્ધાશ્રમે લીધી, પણ એક નજીકનો માણસ, એક ગામના માણસ આ વૃક્ષોની જવાબદારી માટે, જાળવણી માટે શું કરી શકે એ અહીંથી સાંભળીએ આપણે. શું નામ તમારું? આ ભાઈ અને તમારું નામ? દેવભા. અને આ ભાઈ અમારે આ વૃક્ષો નાના હતા ત્યારે તમને જે ઢોર માલઢોરની કે રોજની તકલીફ પડતી ત્યારે તમે શું કરતા હતા? અમે બધી વર આપતા, સેવા કરતા, શાળાની ઉપાડીઓને ઊભું કરી નાખતા. એટલે કે અમારી ટીમ તો કાર્યરત અવિરત હોય જ છે, પણ સાથે સાથે નજીકના માણસો એટલે કે આ ગામના સ્થાનિક લોકો પણ આ વૃક્ષને પોતાની સંપત્તિ માને. આ વૃક્ષો એ આપણું ભવિષ્ય છે, આપણા બાળકોનું ભવિષ્ય છે, આપણી આવતી પેઢી, ભાવિ પેઢી માટે ખૂબ જરૂરી છે. ત્યારે દરેક માણસ પોતાની ફરજ સમજીને આ વૃક્ષોની માવજતમાં લાગે, જે કાંઈ પણ સાથ સહકારની જરૂરિયાત હોય આપે. અને કદાચ અમારી ટીમ તો 365 દિવસ કાર્યરત હોય છે, પણ એક સ્થાનિક માણસોની પણ જ્યારે એક જવાબદારી અને ફરજ સમજીને એવી સેવા નિભાવે કે આ વૃક્ષો એ જ અમારી સંપત્તિ છે, વૃક્ષો એ આવતી પેઢીનું ભવિષ્ય છે. ત્યારે જાળવણી સાથે આ વૃક્ષો મોટા થાય. આપણી નજર સમક્ષ છે કે આ વૃક્ષો અત્યારે ખૂબ સારી હાલતમાં મોટા થઈ ગયા છે અને આ વૃક્ષો એ પ્રકૃતિને પોતાનું યોગદાન આપવા માટે તૈયાર છે. એટલે વધુમાં વધુ બહુ વર્ષે વૃક્ષો હોવાય, સમગ્ર દેશ હરિયાળો બને એવી જ અભ્યર્થના સાથે જય ધરતી માતા.